આપણા રાજકોટમાં એક રેસ્ટોરન્ટ છે. એ ભાઈ મને કહે છે ને, આ રેસ્ટોરન્ટે તમારી નીંદર ખરાબ કરી નાખી છે. આ જગ્યાએ છે ને 2.5 લાખ રૂપિયા હું રેન્ટ ભરું છું. 3.5 લાખ રૂપિયા છે ને હું સેલેરી કરું છું. અને આ ફ્રેન્ચાઇઝી બનાવવામાં કંઈક 15 લાખ રૂપિયા ભર્યા હતા અને 15 લાખ રૂપિયાનું એક ફર્નિચર કરાવ્યું હતું. અને આ બધું ગણતા ને કંઈક 30-35 લાખ રૂપિયા જેવો ખર્ચો કર્યો હતો. એમાં 2.5 લાખનો એક બોર્ડ મરાયો હતો. અને કરન્ટલી અત્યારે છે ને ખાલી 50 લોકો આવે છે રેગ્યુલરલી. એટલે પર મંથ એ લોકો કંઈક 2.5 કે 3 લાખ રૂપિયાનો લોસ કરતા હતા. અને ત્યાં કોઈક ડિજિટલ માર્કેટિંગવાળા આવ્યા હતા. એ લોકો પ્રીમિયમ વિડીયો શૂટ કરતા હતા અને હાથે સાથે એટલે એના બી કંઈક 30,000 રૂપિયા લાગતા હતા. આવડો લોસ થતો હતો. એ ભાઈ કે 6 મહિના થઈ ગયા છે, 15-20 લાખ રૂપિયાનો લોસ થઈ ગયો છે. અને હવે એ કે આમાં નથી ચાલુ રાખી શકાય એમ, કે નથી આને કોઈ લે એમ, કારણ કે ધંધો તો છે નહીં અને નથી કંઈ ફ્રેન્ચાઇઝીમાંથી પૈસા પાછા આવવાના. એટલે એ ભાઈ એમ કહેતા હતા કે ભાઈ કોઈને પણ કેફે કરવું હોય કે રેસ્ટોરન્ટ કરવું હોય, એક જ રૂલ છે. સાંજે 8થી રાતના 2 વાગ્યા સુધી એક કન્ટેનર રાખો, સારી જગ્યા ગોતો, તમે પોતે બનાવો, એક હેલ્પર રાખો, બેસ્ટ. એથી આગળ કંઈ કરવાનું જ નહીં. બાકી આ ધંધો કે કોઈ દિવસ નહીં કરવાનો.